મહાકાળી વસાહતમાં 3 મકાન અને એક રિક્ષાને આગચંપી કરનારા આરોપીઓને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. શહેરના રૂવાપરી રોડ મહાકાળી વસાહતમાં 5 દિવસ પૂર્વે સર્જાયેલ મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત નરસિંહભાઈ જાદવ નામના યુવાનનું મોત નિપજતા મૃતકના સગા સંબંધીઓએ ઉશ્કેરાઈ જઈ આરોપીઓના 3 ઘર અને એક રિક્ષાને આગને હવાલે કરી દીધી હતી. બનાવ અંગે ઘોઘા રોડ પોલીસે 12 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી ગુનામાં સંડોવાયેલ રવિ ઉર્ફે શ્રીરામ રમણીકભાઈ વેગડ, જીતેશ ઉર્ફે જીજી રમણભાઈ રાઠોડ, હિતેશ ઉર્ફે હિતો અશોકભાઈ વેગડ, સંજય ઉર્ફે વિશાલ તુલસીભાઈ ધરાજિયા, હરેશ ઉર્ફે કાળો ગફાર દિનેશભાઈ વાઘેલા, જીતેન્દ્ર ઉર્ફે જીતો બટુકભાઈ રાઠોડ, રાકેશ રમેશભાઈ રાઠોડ અને રોહન મુકેશભાઈ રાઠોડને ઝડપી લઈ બનાવ સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.